ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારું આ નવા બ્લોગમાં, એટલે કે માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે પહેલાંનો બ્લોગ મૂકી દીધો છે, તે તમે અંદર જઈને જોઈ આવજો. બ્લોગ સારો જશે અને આપણા બ્લોગ જોતા હશે અને મજા જ આવતી છે. અને આપણા બ્લોગમાં એન્ડ સુધી કન્ટિન્યુ સુધી બન્યા રહેજો, બરાબર. આઈ નેવર માય કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અને નવું કરશું અને કાંઈક આપણે નવું બતાવશું, બરાબર. આપણે બ્લોગની પત્તર ફાડી નાખવાની છે, સમજ રહ્યો ને. તો તમે જોવો આપણા બ્લોગ જોવો અને યાર આપણે હજી તો લાઈક બાઈક શેર બેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને. તો નવું કરીએ, બરાબર. અબે સાલે તો ચાલો જોઈએ. મિત્રો આપણે થોડાક ફ્રી હતા તો આપણે અહીંયા મેદાન આવી ગયા છે. તો આ આપણું મેદાન છે. આ સામે દેખાય આપણી તમને જો સામે દેખાય આપણી સ્કૂલ છે. આપણે અહીંયા ભણેલા 1 થી 10 સુધી. પછી અહીંથી આગળ આપણે બહાર ગયા ભણવા, બરાબર. જ્યાંથી સામે તમને હું ઝૂમ કરું છું, બરાબર. નવું કરવાનું કહેતા હતા, નવું તો આપણે કરવાનું જ છે, બરાબર. પણ એકચ્યુઅલી હું શું કહું છું કે આપણે જે આપણે અત્યારે અહીંયા આવ્યા છે આપણે ક્રિકેટ મેદાનમાં. અહીંયા આપણે ગામનું જ છે આ મેદાન. અહીંયા જે તમને જે સામે છે, જો સામે તમને બતાવું, જો જે આ સામે આ સ્કૂલ દેખાય છે, આ આપણી સ્કૂલ છે. અહીંયા આપણે છે ને ભણેલા. અહીંયા આપણે છે ને 1 થી 10 ધોરણ અહીંયા આપણે ભણેલા અને અહીંયા ભણવા આવતા હતા આપણે. શાબાશ બેટા, બહુત બઢિયા. અને અહીંથી આપણું ગામ પણ થોડુંક દેખાય છે. આમ આગળ છે, અહીંથી ડાયરેક્ટ અંદર ઓલી બાજુ છે, બરાબર. એવું બધું છે. આપણે તમને સ્કૂલ પાસે જઈને તમને બાજુમાં બતાવું કે આ આપણી સ્કૂલ છે. 1 મિનિટ. તો એક કામ કરીએ, આપણે ત્યાં જઈએ જ છે, સ્કૂલની બાજુમાં જઈએ છીએ આપણે. પછી તમને હું બતાવું કે આપણી સ્કૂલ છે. અહીંયા આપણા સુધીરભાઈ, જો આ સુધીરભાઈ છે આપણા ઢોરા ઉપર. તમને હું બતાવું 1 મિનિટ. A few moments later. આ સ્કૂલમાં ભણેલા 1 થી 10 ધોરણ. જો આપણી સ્કૂલ છે, બહુ મોટી છે. અહીંયા મસ્ત ભણાવ્યું યાર, આપણે 10 સુધી ભણ્યા સારા રીતે. આ આપણું આખું મેદાન છે, તમે જોઈ શકો છો. આ જોઈ લો, અત્યારે તો બંધ છે, સાંજના સમય આવ્યા એટલે. જો તમે, આ સ્કૂલ છે આપણી. અત્યારે આપણે આને મિસ પણ બહુ કરીએ છીએ. આપણે કાંડ પણ એટલા કર્યા હતા. કાંડ તો તમને ખબર જ હોય, ભણતા હોય એટલે હોય બધાને. તમે ભણતા તમારે કાંડ તો હોય જ, કોઈ બાકી ન હોય, બરાબર ને. મારે કેવું ન પડતું, બરાબર. આપણી સ્કૂલ છે અને અહીંયા સુધીરભાઈ આપણે ભણેલા. સુધીરભાઈ ભણતા હતા અહીંયા અને સુધીરભાઈ તો બહુ ભણ્યા. તો ચાલો મિત્રો, હવે અહીંથી આપણે નીકળીશું. બીજું કંઈક નવીન થાય તો કહીશું, બરાબર, કોમેડી. બાકી તો હે ને પોર મેરો થયો તો અવાર મેરો થાય ને ક્યારે પાછા ભેગા થાય ને, સમજો છો ને તમે. હા, બરોબર. નવીરા બેઠા હતા ને, તો આપણે જે ઓલા મોટા ભાઈ આપણે તરબૂચ નહોતું ખાધું, તમને ખબર હશે, તમે નેક્સ્ટ બ્લોગમાં જોયા હોય. અહીંયા વેફર નવીરા હતા બેઠા, એ મોટા ભાઈએ વેફર બનાવી છે. તો આપણે વેફર જોઈએ કેવી રીતની બનાવી છે, તો આપણે તમને બતાવ્યું. તો જોવો તમે, એ ભાઈ આપણે વેફર બનાવે ને આપણે પછી વેફર ખાય મસ્તીની. અરે આપણે આજ વેફર બનાવવાનું કામ ચાલુ કર્યું છે. તો વેફર જોઈએ આવડતી કઈ રીતે તમને તો ખબર છે ને. પોર મેળો હતો અને ઓણ ભેગા થયા અને હવે પાછો પોર મેળો થાય, પોર પાછા ભેગા થાય. જોઈ લો, સમજો છો ને મેળાની વાત એટલે જોવો તો તમે. તો તમે જોવો, આ અત્યારે વેફરનું કામ ચાલુ છે. અત્યારે અમે વેફર તો તમે જોવો, અમે વેફર બનાવી છે. તમારા લોકોને એકચ્યુઅલી એમાં ખાવી હોય તો અહીંયા પહોંચી જવાનું, ખબર પડે ને. તો મિત્રો તમે તો મિત્રો વેફર તો બનાવીએ છીએ, પણ આપણે જેનું નાખવાનું હોય છે, જે હાકરની ગાંગડી, ના ફટાકડી નાખવાની હોય છે. ફટાકડીની જગ્યાએ અમે હાકરની ગાંગડી નાખીએ છીએ, તમે જોઈ શકો છો. જો આ નાખવાની છે આમાં. તો અત્યારે આપણે નાખી દઈએ આપણે અહીંથી. તો તમે જોઈ લો. હા, અમે તો મોટા ભાઈ યુટ્યુબમાં વિડીયો જોયો તો કે આમ બનાવે આ બાફાનું કરે છે. આમાં અમારે કરવાનું કાવ, અમારે ખાવી કે મરી જવું, અમે કરવું કાવ, ખબર પડે ને તમને. જો અત્યારે વેફર નાખે છે, તમે જોઈ શકો છો. આ વેફર નાખી દે, આમાં બાફા
ખાઈને ખાલી વેફર બનાવતા હતા એટલો ટાઈમ લાગ્યો છે સવારથી બપોર સુધી અટાણે છે આ વેફર કરી તમે જોઈ શકો છો આ વેફર આ જો અત્યારે બની ગઈ છે મસ્તીની તીખી અને બની આવી મસ્તીમાં બની ગઈ નંબર 1 તમે જોઈ શકો છો તો આ ભાઈ ખાવ તો મોટો ભાઈ વેફર બની એટલે તમે આવી જજો બરોબર કંઈ કહેવાનું ન હોય અરે તો આપણે જે ઓલું કરતા હતા ને આપણે જે ઓલું કામ વેફરનું એ પતી ગયું છે વેફર બનાવીને પતાવી નાખ્યું છે આપણે કામ તમે આ આપણે વેફર મસ્ત બની જશે હજી તો જોઈએ શું એ પછી તમે ટ્રાય મારી લેવાનું છે આપણે પછી જોઈ જ લેવાનું છે બરાબર તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આપણો બ્લોગ જોઈ રાખજો બાકી તો બધું ઓકે છે ઓકે તો મિત્રો એમાં છે ને એવું છે કે એ બધું થઈ જાય બરાબર ફાઇનલ થઈ જવાનું છે તો એ વેફર બની જ ગઈ છે બરાબર તો આપણે એ બધું હાલે રાખે બરાબર ને ખબર પડે ને તમને घर पे चलना है कि पहले चाय की कलब ने मेरा मतलब घर के क्लब तब ऑन द राइट पे करना है ये क्या करना है तुझको तो जरा सा भी डरना है तूने मारी चैंपियन घर पे लेके क्रैम्पियन कहना है तेरे यहाँ पर ऑटोनोमस स्टैंपियन यो यो क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप फानी सिंह नो नो यो यो महेश सिंह